આ ગામ છે ડુંગરાસણ જે બસ સ્ટેશન છે એ હું ઉભેલો છું. હવે મારે આજે તમને જે દિલ્હી પાલનપુર કંડલા જે નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવે આપને બતાવવો છે કે અહીં ડુંગરાસણ જે ગામ છે એ ડુંગરાસણ ગામની નજીક જ જે બસ સ્ટેશન છે ત્યાં 1 કિલોમીટર સુધી જે નેશનલ હાઈવે ઓથોરિટીએ 1 મહિના પહેલા જે બનાવેલો રોડ છે એ રોડ તૂટી અને ખાડા પડી ગયા છે. અહીં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ખાડામાં રોડ છે કે રોડ ઉપર ખાડા છે એ તમે નક્કી ન કરી શકો. હું તમને ગ્રાઉન્ડથી બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રોડનું લેયર છે જે ઉપલું લેયર છે. હવે અહીં તો જે 4 વ્હીલર છે સામેથી જે ઇકો આવે છે એ ઇકો જો અહીંથી ચાલે તો એનો નીચેનો જે બમ્પ છે એ બમ્પ તો અહીં નીચે અડી જ રહે. અને એટલા માટે એમણે જુઓ કે જે સર્વિસ રોડ બનાવેલો છે ત્યાંથી એ ગાડી લઈ જવાનો એ પ્રયત્ન કરે છે. હવે રાત્રિનો સમય હોય, જો અત્યારે ચોમાસાની સિઝન છે અને 2 ઇંચ જેટલો વરસાદ પડી જાય, અહીં પાણી ભરાયેલું હોય અને જો 2 વ્હીલર ચાલક જો અહીંથી નીકળે તો એનો એક્સિડન્ટ થવાનો અને યમરાજાના ઘરે જવા માટે કોઈ એને રોકી ન શકે. જો આપણે મસ્ત મોટા ટોલ ટેક્સ લેતા હોઈએ, પબ્લિક પાસેથી ટોલ ટેક્સ વસૂલ કરતા હોઈએ, તો પછી આ રોડ છે એ રોડની મરામત કરવી અને નાગરિકોને યોગ્ય સુવિધા પૂરી પાડવી એ નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ ટેક્સ જે ઉઘરાવે છે એ બંનેની જવાબદારી આવે છે. પરંતુ અહીં તો જાણે એવું ચાલે કે આ ટોલ ટેક્સ વાળા છે એમનું અને નેશનલ હાઈવેનું જ રાજ્ય ચાલતું હોય. આ ગુજરાતમાં લોકશાહી જેવું કંઈ છે જ નહીં. લોકોનો જે અવાજ છે એ કોઈ સાંભળતું ન હોય. માત્ર અને માત્ર ટોલ ટેક્સ ઉઘરાઈ અને એ સંતોષ માને છે. જે લોકોની સગવડ છે એ સગવડ અહીં કંઈ દેખાતી નથી. લોકો અહીં અગવડતામાં જીવી રહ્યા છે. અહીંથી પસાર થતા જે લોકો છે એ કેટલી હાડમારીઓનો સામનો કરતા હશે એ આપ જોઈ શકો છો. અહીં તો 2-2.5 ફૂટ જેટલો ખાડો પડી ગયો છે. અહીં વાહન ચાલે કઈ રીતે? આ દિવસની પરિસ્થિતિ છે. આજે બપોરના 2 વાગ્યા છે. આજની તારીખ એટલે કે 9/8/2026 ની આ સ્થિતિ છે. જો 1 મહિના પહેલા આ રોડ બની ગયો હોય અને આટલો બધો જે ખદબદતો ભ્રષ્ટાચાર થયો હોય તો તમે આ શું કરી શકો? તો અહીંના જે લોકલ સરપંચ છે એમને સાંભળવાનો આપણે પ્રયત્ન કરીએ. આ રોડ ખાલી 15 દિવસમાં ખાડા કડિયા પડી જાય. રોડનું કોઈ સારું કામ કર્યું નથી. એક્સિડન્ટ થયા, 2-4 વખત એક્સિડન્ટ થયા. 2 જણા એક ભાઈનો પગ હાથ પગ ભાગી ગયા. આ રોડનું કામ સારું કર્યું નહીં. ગામ લોકોની પણ માંગ છે કે રોડનું કામ બધું સારું કરીને 15 દિવસની અંદર રોડનું ખલાસ કામ. જૂનો રોડ તો સારો હતો, રોડનું કામ બહુ ખરાબ કર્યું છે. તો કામ કોઈ માલ જ નહીં સારો વાપર્યો અને કહેવામાં કોઈ સાંભળતું નથી. કોન્ટ્રાક્ટ કોઈ ઉપર રાખતો નહીં કે મારે કોઈ લેવા દેવા નહીં. ખડે રહો, આપ ખડે રહો, આપ ખડે રહો. ગામમાં એક્સિડન્ટ 2-4 છે. આ રોડ બન્યા પછી પેલો રોડ સારો હતો. તો આ હતા ગામના સરપંચ. એમનું કહેવાનું એવું છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી.